जय गौ माता मित्रों। चलो आज हम जो वीडियो बनाने जा रहे हैं थोड़ा हिंदी में रख के गुजराती में बनाएंगे, क्योंकि काफ़ी सारे लोग मेरे क्षेत्र से यानी कि गुजरात से जुड़े हुए और जो ये प्रोडक्ट के बारे में जो बता रहे हैं, जो जो काफ़ी दिनों से ऐड आ रही है, सभी लोगों ने सुना होगा। तो मैं ये बता दूं कि ये पैकेजिंग बेचने वाला है, फ्रॉड है। अब मैं गुजराती में बात करूँगा। पशुपालक मित्रों, તમે ઘણા બધા લાંબા સમયથી તમે તમારા પશુપાલનમાં વ્યવસાયમાં જે તમે અડચાડૂપ થતું હોય અને જે તમે તમારી સમસ્યાને ફેસ કરતા હોય, આવા સરસ મીઠા મીઠા શબ્દો સાંભળી અને તમે ક્યાંક ને ક્યાંક ભરમાઈ જાવ છો। તમે લાંબા સમયથી તમે પશુપાલન કરતા હોય, ગૌપાલન કરતા હોય, ભેંસ પાલન કરતા હોય, જે કાંઈ કરતા હોય, તમે આ પ્રોડક્ટ વિશે એટલે કે નેટશેપની પેટ વેટ પ્રોડક્ટ વિશે તમે ઘણી વખત એડ સાંભળી હશે અને ઘણા બધા આ પ્રોડક્ટના ભોગ બનેલા હશો। પાછો હું તમને કહું છું કે આ પ્રોડક્ટના તમે ભોગ બનેલા હશો। કેમ કે આ પ્રોડક્ટની એડ બનાવી અને અમુક પૈસા દઈને એડને પ્રમોશન કરી અને મિલિયનોમાં વ્યૂ આવે અને એમાંથી લાખોમાં ખરીદી કરે, એટલે એનું સરસ મસ્ત મજાનું જે ખર્ચો કર્યો એના કરતાં 100 ગણો નફો મેળવી લે। તો હું તમને કહું કે મેં આ પ્રોડક્ટ ડાયરેક્ટલી એડવાળા પાસેથી મગવેલી છે, એટલે કે પૂરું પેમેન્ટ ભરીને। તમે મારી વાત ઉપર પકડ રાખજો ને મારી વાત સમજવાનો પ્રયત્ન કરજો। તમે આ પ્રોડક્ટ આપણે પૂરા પૈસા ભરી અને મગાવેલી છે। તો નેટશેપનો હું પણ મેમ્બર છું, મને 35% ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ મળે છે, પણ મેં ડાયરેક્ટ ન મગાવી। એનું કારણ શું છે કે જે જાહેરાત કરે છે, જાહેરાતના માધ્યમથી જે ગૌપાલન પશુપાલન જે લોકો કરતા હોય એને ક્યાંક ભ્રમિત કરી અને છેતરવા માગે। તો હું એ પ્રોડક્ટ મારી આઈડીમાંથી મગાવું અને બાય ચાન્સ એમાં રિઝલ્ટ ન આવે, નથી જ આવ્યું, મને ન આવે, તો આપણે જે ભાઈ એડ બનાવી એને કમ્પ્લેન ન કરી શકીએ, બરાબર। બીજો મારો મિત્ર છે જે અહીંથી એક જિલ્લા લેવલના વિસ્તારમાં છે, એ એનો 50% એના ડિસ્કાઉન્ટનો છે, ઓલો ટૂંકમાં એને 50% એને પોતાને ડિસ્કાઉન્ટ મળે। તો એ મને ખીજાણો, મને કે તારે ત્યાંથી મગાવવું હોય તો તારે મને ન કહેવાય। પણ આપણે આ બધા લોકોને સમજાવવા કેમ કે આ લોકોને આપણે ખુલ્લા પાડવા માટે થઈને, અને ઘણા લોકોનો મને મેસેજ પણ આવ્યો કે કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળ્યું। તો બાહેંધરી સાથે આપણે આપણે આના આગલા વિડીયોમાં મૂક્યું હતું, આનું રેકોર્ડિંગ આપણી પાસે છે, આગલા વિડીયોમાં મૂકેલું છે। અને જો આજની તારીખમાં એને આપણી ચેલેન્જ એક્સેપ્ટ કરવી હોય તો આપણે 50,000 રૂપિયાનું ઇનામ દેવું છે। આપણે કઈ પ્રકારના કેમેરા ફિટ કરી દઈએ અને કઈ પ્રકારની જેટલા કિલો એટલે ખવડાવી છે, અને જો રિઝલ્ટ આવે તો પૂરેપૂરું પેમેન્ટ એને આપવું છે, અને જે એને આપણે ટૂંકમાં ઇનામ ઇનામ પણ એને આપવું છે। પણ જો હારી જાય તો એ શું સ્વીકારશે? જાહેરમાં સ્વીકારશે કે અમે કસ્ટમરો સાથે ફ્રોડ કર્યું છે, પાછી એ જ રીતે પ્રમોશનમાં એડ મૂકી અને શું મિલિયનોમાં વ્યૂ જાય એ રીતે શું કસ્ટમરોને એમ કહે છે કે અમે પશુપાલકો સાથે ગૌપાલકો સાથે અમે ફ્રોડ કર્યું છે? કેમ કે બધી જ જગ્યાએ ખેડૂતોને પશુપાલકોને આ જ રીતે ભ્રમિત કરી અને ચીટિંગ કરી અને છેતરવામાં આવે છે। કેમ કે આજે હરેક વ્યક્તિઓને આશા હોય, કેમ કે 2 લાખ રૂપિયાની 3 લાખ રૂપિયાની સારામાં સારી ગાય ભેંસ, અત્યારે સારી એવી ગાયો અને ભેંસોના એક આચર હોય જાય એટલે એની કોઈ પણ પ્રકારની કિંમત એવી ટૂંકમાં એની માનસિકતા હોય કે નથી રહેતી, પણ એના ડીએનએ એમને હોય, એનું દૂધ છે આ આચરનું પેલી બાજુ કન્વર્ટ થઈ જાય, બધી જ વસ્તુ। પણ તેમ છતાં જ્યારે 2 વર્ષે 5 વર્ષે વેચવા નીકળે ત્યારે સામેવાળો વ્યક્તિ એના પૂરા પૈસા ન આપતા હોય, એટલે એક એવો આશા હોય કે આપણે આ પ્રોડક્ટ જે જાહેરાતના માધ્યમથી 2-4 એવા ટૂંકમાં ઊભા રાખી દઈએ, જે લેભાગુ તત્વ હું કહીશ, પૈસાની લાલચમાં ઊભા રહીને કહે કે મેં મારી ગાયને ખવડાવ્યું અને એટલું દૂધ આવ્યું અને આ બંધ આચર ચાલુ થઈ ગયા। કેટલા સંખ્યો ગૌપાલકો, અનુભવી ગૌપાલકો અને ટૂંકમાં વડીલ ગૌપાલકો અને જે પશુપાલકો છે, જે આચર બંધ થાય એ પાછો ચાલુ નથી થતો। તો આવી ભ્રમિત એડમાં જે એમ કહે છે કે આ પ્રોડક્ટ ખવડાવવાથી અમારી ગાયનો કે અમારી ભેંસનો આચર ચાલુ થઈ ગયો, તો આવા એક પણ બ્રહ્મા ન આવું। અને ખાસ કરીને જો આ વિડીયો તમને જો માનવતાની રૂએ, તમે આદર્શ પશુપાલકો, તો આ વિડીયો ખાસ કરીને શેર કરજો, કેમ કે તમારા એક શેરથી માત્ર કે જે છેતરાતા હોય છેતરાય નહીં। અને આ પ્રોડક્ટ આશરે લગભગ બિલ મને ભૂલાઈ ગયું છે 1450 કે 1500 રૂપિયાનું છે। 100 રૂપિયા કુરિયર ચાર્જ અને જીએસટી બાદ કરતાં તો એમ કહું કે 600-650 રૂપિયા વધારે પે કરેલું છે। એનું કારણ તમને કહું,
50%માં મને જે મારા મિત્રએ કીધું મને કે તારે ત્યાંથી મગાવવાનો શોખ હતો તારે મને ન કહેવાય તને ખબર નહોતી મારા નંબર નહોતા મને ઘણું બધું ખીજાણો કેમ કે એકબીજાને કહેવાનો હક હોય એટલે કહી શકે મેં કીધું મારા વાલા એવું નથી હું 35% મારી આઈડીમાંથી પણ મગાવી તો 400 રૂપિયા હું ન બચાવી શકું પણ આપણે જેને કમ્પ્લેન કરવી હોય એને ક્યારે કરી શકીએ આપણી પાસે પ્રોપર માહિતી હોય અને એની પાસેથી વ્યક્તિ પાસેથી લીધેલું હોય આપણી પાસે આ પ્રોડક્ટનું બિલ પણ છે આપણે આની આગળનો વિડીયો મૂકેલો છે તમે જો ફેસબુક પેજ ઉપર તમે જોતા હોય તો આમાં તમને કોમેન્ટમાં એની લિંક નાખી દે અને જો તમે યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા હોય તો વિડીયોના એન્ડમાં આ વસ્તુ જે મૂકેલી હશે કેમ કે આપણે જે ગાયને મૂકેલું જે પ્રોડક્ટ કન્ટિન્યુ ખવડાવેલું હતું એના ચોક્કસ માપદંડ કે તમારે સવારે એટલી ખવડાવવાની સાંજે એટલી ખવડાવવાની અને રેગ્યુલર કન્ટિન્યુ ખવડાવવાની આપણે કન્ટિન્યુ ખવડાવેલી પણ તેમ છતાં એક દોરાવાનો ફેર ન પડ્યો બરાબર અને એમ છતાં આપણે ફોન કર્યો ત્યારે કીધું કે હજી તમે 1 કિલો ટ્રાય કરો એટલે આ તો આના જેવું છે કાદવમાં ખૂંચો અને તમે જેમ બર કરો એમ ખૂંચતા જાય પછી પાછા એમ કે હજી 1 કિલો ટ્રાય કરો એટલે શું આપણે લીધે રાખવાની ખવડાવી રાખવાની એટલે ખાસ કરીને ગૌપાલક મિત્રો તમે આ વિડીયોને શેર કરજો જેથી કરીને તમારા એક શેરથી કોઈ પણને આનો ભોગ ન બનવું પડે તો ચાલો નવા વિડીયો સાથે મળશું જય ગૌ માતા